नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે દેડકાની અંદર ઉત્સર્જન તંત્ર વિશે વાત કરીશું। ખાસ કરીને દેડકો જે છે એ નીટની અંદર સિલેબસમાં નથી, છતાં પણ આપણે જે ટેક્સ્ટબુકમાં છે એટલા પોર્શનને જ આપણે કવર અપ કરીશું। ખાસ એમાં કોઈ એક્સ્ટ્રા આપણે વાતો લઈશું નહીં। ખાસ ટેક્સ્ટબુકમાં જે છે એ કદાચ પૂછી શકે, એક બે વખત પૂછેલા પણ છે, તો અળસિયું અને દેડકો નીટમાં નથી, છતાં પણ આપણે બરાબર છે એને ટેક્સ્ટબુક બેઝ એને આપણે કન્સિડર એક વખત સમજી લઈશું। તો આજે વાત કરીએ છીએ આપણે દેડકાની અંદર ઉત્સર્જન તંત્ર। તો દેડકાની અંદર જે ઉત્સર્જન તંત્ર છે એ કેવું છે, તો કે સુવિકસિત ઉત્સર્જન તંત્ર છે, એટલે કે એમાં જે અંગો જે છે એ ખાસ કરીને મૂત્રપિંડ, જેમ ઉચ્ચ કક્ષાના વર્ગોની અંદર હોય બરાબર છે, પ્રાણીની અંદર જે મૂત્રપિંડની રચના હોય બરાબર છે, એવી જ રચના આમાં પણ જોવા મળશે। ખાસ પહેલાં જે સિલેબસ હતા એમની અંદર દેડકાને સંપૂર્ણપણે ભણાવતા, કારણ કે એ મેક્સિમમ સંરચના છે એ મનુષ્ય સાથે કેવી છે, સિમિલારિટીઝ છે બરાબર છે, કે એમાં જે કંઈ રચનાઓ છે એવી જ રચનાઓ આપણામાં પણ છે। તો વાત કરીએ આપણે ઉત્સર્જન તંત્રની। દેડકો જે છે સામાન્ય રીતના યુરિયા ત્યાગી પ્રાણી છે। કેવો છે? યુરિયા ત્યાગી, એટલે કે યુરિયા સ્વરૂપે ઉત્સર્જિત દ્રવ્યોનો શું કરે છે? નિકાલ કરે છે। ત્યારબાદ વાત કરીએ દેડકાની સંરચના। તો કે રચના કેવી છે? તો કે દેડકાના ઉત્સર્જન તંત્રમાં એક જોડ શું આવેલું છે? મૂત્રપિંડ આવેલું છે। એક જોડ મૂત્રપિંડ। તો સામાન્ય રીતના આવા વાલ આકારના બરાબર છે, રાતા વાલ આકારના અને એક જોડ કેવા હોય છે? મૂત્રપિંડ એક જોડ આવેલા છે અને રાતા બદામી રંગના બરાબર છે આવા એક જોડ મૂત્રપિંડ આવેલા છે। આ મૂત્રપિંડ બરાબર છે એ સામાન્ય રીતના એમાંથી સાથે લઈ જતી નળી, એટલે કે જે મૂત્રનું નિર્માણ કરે છે બરાબર છે, ઉત્સર્ગ દ્રવ્ય બધા રુધિર દ્વારા લઈને આવે, કે એના દ્વારા શરીરમાંથી રુધિર દ્વારા લઈને આવીને મૂત્રપિંડની અંદર બરાબર છે ફિલ્ટર થવા માટે આવે। તો એ જે મૂત્રપિંડમાંથી જે ઉત્સર્ગ દ્રવ્ય નીકળશે એ મૂત્ર વાહિની બરાબર છે, તો મૂત્ર વાહિની, મૂત્રને લઈ જતી નળી, તે મૂત્ર વાહિનીઓ પણ અહીંયા આવેલી છે જે એક જોડ હોય બરાબર છે સામાન્ય રીતના। ત્યારબાદ મૂત્રવાહિની છે એ કેમાં ખુલશે? તો કે અવસારણી નામની રચના, જે કોથળી જેવી રચના છે એવી અવસારણી નામની રચનામાં ખુલે છે, અને આ પ્રકારે અવસારણી છે બરાબર છે, અવસારણી દ્વારમાં ખુલે છે। સાથે સાથે એક જે છે એ મૂત્રાશય આવેલું છે। તો મુખ્યત્વે આ એની રચના થઈ, ઉત્સર્જન તંત્રમાં આટલી વસ્તુ સંકળાયેલી છે। એક જોડ મૂત્રપિંડ કીધું જે વાલ આકારના અથવા વૃક આકારનો, એટલે કે આવી રીતના વાલની જેમ કિડની શેપ પણ છે। તો આ જે છે મૂત્રપિંડ આવેલા છે। હવે મૂત્રપિંડની સાથે બરાબર છે ઉપરના ભાગે જો નર હોય, નર દેડકો હોય તો એમની ઉપર આવી રીતના શુક્રપિંડ સંકળાયેલું હોય, અને એ શુક્રપિંડ બરાબર છે એમાંથી નીકળતી નળીઓ, એટલે જે શુક્રકોષોને લઈ જતી નળીઓ હોય બરાબર છે, એ આવી નળીઓ બધી ભેગી થાય બરાબર છે, અને સામાન્ય રીતના એમાંથી શુક્રકોષો લઈને આવે। સાથે સાથે અહીંયા રહેલા બરાબર છે મૂત્રપિંડમાંથી શું નીકળશે? મૂત્ર નીકળશે। તો શુક્રકોષો અને આ જે આપણે કીધું કે મૂત્ર નલિકા, તો અહીંથી જે શુક્રકોષો છે એ આની અંદર પ્રવેશે, સામાન્ય રીતના આ મૂત્ર નલિકાઓ છે। તો આ જે રચના બને છે બરાબર છે, તો આવી રીતના બે બાજુથી નીકળતી બરાબર છે આ કે શું છે? મૂત્ર નલિકા। આ જે છે મૂત્ર નલિકા છે, જે મૂત્રપિંડમાંથી આવતી હોય, અથવા તો મૂત્રવાહિની પણ કહી શકો એ, અને અહીંયા જે છે શુક્રકોષોને લઈ આવતી એક બીડરની નળી હોય। શું હોય? બીડરની નલિકા। તો શુક્રકોષો બરાબર છે એનો પણ આ જ નળી દ્વારા સ્ત્રાવ થાય છે, મૂત્રનો પણ એ જ નળી દ્વારા સ્ત્રાવ થાય છે, એટલે આ જે નળી છે એને મૂત્રજનન માર્ગ કહેવાય। શું કહેવાય? મૂત્રજનન નલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે। અને આવું બંને મૂત્રપિંડમાંથી આવતી નળી જેવી રચના છે। તો આવી બંને બાજુએથી જે કંઈ નળી આવે છે મૂત્રજનન નલિકા જેને કીધું, એ કેમાં ખુલશે? તો કે અવસારણીની રચનામાં બરાબર। આ અવસારણીની રચના, કોથળી જેવી રચના, તો અવસારણીની અંદર જે છે એક જ આ બે છિદ્ર, ખાસ કરીને મૂત્રજનન નલિકાનું છિદ્ર અને આ જે છિદ્ર ખુલે છે એક મૂત્રાશય છે,
જે સામાન્ય રીતના મૂત્રાશય છે એ કેવી છે, પાતળા પટલની બનેલી, પાતળા પટલની બનેલી બરાબર છે રચના છે, જેમાં મૂત્રનો સંગ્રહ થાય. તો આ મૂત્રાશય છે એ પણ એક આવેલું છે, અને આમનું છિદ્ર, ટોટલ 3 છિદ્રો એ અવસારણીમાં ખુલે. આ જે રચના છે એને આપણે શું કહીએ, અવસારણી તરીકે ઓળખીએ. રેડી. જ્યારે માદાની અંદર આ ડિફરન્સ છે, ત્યાં મૂત્રજનન નલિકા સ્વરૂપે હોતી નથી, ત્યાં મૂત્રવાહિની અને અંડવાહિની બને કેવી હોય, અલગ હોય. એ આપણે હમણાં આગળ નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રની અંદર ભણીશું. તો આ રચના થઈ બરાબર છે, એ શું થઈ, મૂત્રપિંડની બરાબર છે રચના. ત્યારબાદ વાત કરીએ, દરેક મૂત્રપિંડ છે, મૂત્રપિંડમાં બરાબર છે ઘણા બધા એકમોની બનેલી છે. તો એ એકમને બરાબર છે સામાન્ય રીતના નેફ્રોન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. શું કહેવાય, નેફ્રોન્સ તરીકે ઓળખીએ. તો મૂત્રપિંડનો એક એકમ જેને આપણે શું કહીએ છીએ, નેફ્રોન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ જે રચના થઈ બરાબર છે એ થઈ ગઈ દેડકાની અંદર ઉત્સર્જન તંત્ર. તો ખાસ કરીને ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ ક્યાંથી આવે છે, તો કે રુધિર દ્વારા મૂત્રપિંડની અંદર આવે છે. તો ખાસ યાદ રાખીશું, દેડકો કેવો છે, યુરિયા ત્યાગી પ્રાણી છે, સુવિકસિત તંત્ર આવેલું છે, જેમાં રચના એક જોડ વ્રાતા સ્પર્ધા બરાબર છે અર્ધવૃકાકાર જેવી રચના, એટલે કે 2 શું આવેલા છે, મૂત્રપિંડ. આ ઉપરાંત કહી શકો કે જે મધ્ય ભાગે જે કરોડ સ્તંભ હોય, કરોડ સ્તંભ જેવી રચના. તો કરોડ સ્તંભની બંને બાજુએ આવેલી છે. ક્યાં આવેલી છે, દેહ ગુહાના પાછળના ભાગે કરોડ સ્તંભની બંને બાજુએ આ મૂત્રપિંડનું સ્થાન છે. તો આવા સ્થાનલક્ષી પ્રશ્નો પણ પૂછે તો એ પણ આપણે નોંધ કરીશું બરાબર છે. અને મળાશયની વક્ષ બાજુએ ખાસ આ જે ભાગ છે મૂત્રાશયનો આપણે કહીએ, એક તો પાતળી દિવાલવાળી રચના, અને મળાશયની વક્ષ બાજુએ, મળાશયની વક્ષ બાજુએ બરાબર છે એક મૂત્રાશયની રચના આવેલી છે. તો આ રચના થઈ ગઈ બરાબર છે. એ શું થયું, દેડકાની અંદર ઉત્સર્જન તંત્ર બરાબર છે. હવે આપણે વાત કરીએ દેડકાની અંદર ચેતાતંત્રની બરાબર છે. તો દેડકાની અંદર ચેતાતંત્ર કેવી રચના ધરાવે છે એની આપણે વાત કરીએ. તો કે દેડકામાં ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ, જે દેડકાને તમે માની લો કે કોઈ પણ આપણે પકડીએ તો એ સંવેદના ગ્રહણ કરે છે, તે બધે સંવેદના એના મગજ સુધી પહોંચાડે છે, અને એ મગજ સુધી પહોંચાડીને મગજ પાછો એને સંદેશો આપે. જેમ કે હું અત્યારે બોલું છું તો મારા હાથને સંદેશો મળે છે બરાબર છે. તમે કોલસાને અડો બરાબર છે તો તમારા મગજ જે છે એને સંદેશો પાઠવે કે ભાઈ હાથ અડતો નહીં, ગરમ લાગશે. તો એવી રીતના સંકલન વિકલનની જે આપણી રચના છે, દેહ રચના, એવી દેડકાની અંદર પણ છે કે દેડકો જે કંઈ સંવેદનાઓ અનુભવે છે એને મગજ સુધી પહોંચાડે છે, અને મગજ ફરી પાછી સંવેદનાઓને છે એ જે તે અંગને પહોંચાડે છે. તો આ પ્રકારે તંત્રો આવેલા છે, જે મુખ્યત્વે 3 પ્રકારના તંત્રો છે. એક તો બરાબર છે મધ્યવર્તી ચેતાતંત્ર, મધ્યવર્તી ચેતાતંત્ર, જેને આપણે શું કહીએ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, CNS, જે આપણામાં પણ હોય છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ત્યારબાદ જે રચના છે બરાબર છે એ છે પરિઘવર્તી ચેતાતંત્ર, પરિઘવર્તી ચેતાતંત્ર, જેને આપણે PNS કહીએ, પેરિફેરલ નર્વસ સિસ્ટમ બરાબર છે. સામાન્ય રીતના જે રચના છે. અને ત્રીજું ચેતાતંત્ર છે સ્વયંવર્તી ચેતાતંત્ર બરાબર છે, જેને ANS કહેવાય, ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, સ્વયંવર્તી. એટલે કે જેને બરાબર છે આપણું હૃદય ચાલે છે તો આપણે કહીએ કે બંધ થઈ જવાય બરાબર છે, તો હૃદય બંધ થતું નથી, કારણ કે ઓટોમેટિક ચાલુ છે, ઓટોનોમસ નર્વસ સિસ્ટમ છે બરાબર છે. જે આપણા હાથની અંદર વસ્તુ છે નહીં, આપણું જે છે સબકોન્શિયસ માઇન્ડ એને રિલીઝ કરતું હોય. તો આવા જે સ્વયંવર્તી ચેતાતંત્ર એની જાતે જ જે છે એ નોર્મલ થાય, વધે, ઘટે બરાબર છે. તો આને કહેવાય સ્વયંવર્તી ચેતાતંત્ર. તો હવે એક વાત કરીએ મધ્યવર્તી ચેતાતંત્ર. એમાં કેની રચના છે, તો કે મધ્યવર્તી ચેતાતંત્ર સામાન્ય રીતના આપણું મગજ, આ જે દેડકાની અંદર ખોપરીની રચના પણ હોય અને કરોડ સ્તંભની રચના હોય. તો ખોપરીની અંદર બરાબર છે આ શું સંકળાયેલું હોય, તો કે ખોપરીમાં રક્ષાયેલું મગજ હોય, અને અહીંયા જે કરોડ સ્તંભની અંદર રક્ષાયેલું જે છે કરોડરજ્જુ
આ બંને મળીને બરાબર છે શું બનાવશે? મધ્યવર્તી ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બનાવે છે. હવે મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતા નીકળે છે અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતા બરાબર છે. તો આ બે મળીને જે છે એ શું બનાવશે? CNS બનાવશે એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યવર્તી ચેતાતંત્ર. મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતા એ બંને મળીને બનાવશે PNS એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર બરાબર છે. અને અનુકંપી ચેતાતંત્ર જે સામાન્ય રીતના સ્વયંવર્તી જે છે એના બે પ્રકાર અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર. તો આ જે છે એનું તમારે ડિટેલ આગળ અભ્યાસ કરવાનો થતો નથી. તો આ પ્રકારે બરાબર છે રચના આવેલી છે. ત્યારબાદ સુવિકસિત બરાબર છે આપણે કહીએ કે દરેક જે સંવેદના અનુભવે એ જે સંવેદનાઓને ગ્રહણ કરે છે તો એવી ગ્રહણ કરતી રચના માટે બરાબર છે અહીંયા દેડકાની અંદર જે મગજની રચના છે તો મગજ જે છે એ દેડકાની અંદર આવેલું છે એ સામાન્ય રીતના 3 ભાગમાં વહેંચાયેલું છે બરાબર છે. સેમ આપણી જેવી જ સિસ્ટમ છે. અગ્ર મગજ છે, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજ છે એમની અંદર બરાબર છે ધ્રાણપિંડ અને એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધનો સમાવેશ થાય છે. તો યાદ રાખીશું અગ્ર મગજમાં કેનો સમાવેશ થાય? ધ્રાણપિંડ અને એક જોડ બૃહદ મસ્તિષ્કનો સમાવેશ થાય. ત્યારબાદ મધ્ય મગજમાં બરાબર છે દ્રષ્ટિપિંડનો સમાવેશ થાય, એક જોડ દ્રષ્ટિપિંડનો સમાવેશ થાય. અને પશ્વ મગજની અંદર બે રચના છે, એક અનુમસ્તિષ્ક અને બીજી છે લંબમજ્જા નો સમાવેશ થાય. ખાસ કરીને કેવી રચના છે? જેમ કે બરાબર છે અહીંયા આપણે ડ્રો કરીએ આ ઉપરથી જે રચના જે છે અહીંયા ધ્રાણપિંડની રચનાઓ હોય, ત્યારબાદ આ જે છે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, આ જે ભાગને આપણે કહીએ ધ્રાણપિંડ. ધ્રાણ એટલે શું છે? આપણે જે સૂંઘીએ છીએ એની જે સંવેદના આપણને મળે, જેમ કે ગુલાબની સુગંધ, આપણે ગુલાબને સૂંઘીએ તો ગુલાબની સુગંધ આવે છે તો એ ગુલાબ જે છે એ સામાન્ય રીતના ધ્રાણપિંડ જે છે એની સાથે સંકળાયેલ બ્રેઇનની અંદર જે ત્યાં સંવેદના જાય અને એ ગ્રહણ કરે આ ભાઈ ગુલાબ છે. ત્યારબાદ આ જે છે એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ તો આ ભાગ છે એને આપણે કહીએ અગ્ર મગજ. ત્યારબાદ બરાબર છે આવા બે શું આવેલા છે? દ્રષ્ટિપિંડ જે મધ્ય મગજનું સૂચન કરશે, મધ્ય મગજ. અને ત્યારબાદ જે રચના જે આવેલી છે એ સામાન્ય રીતના શરૂઆતનો ભાગ જે કહીએ એટલે કે આ અનુમસ્તિષ્ક, આને શું કહેવાય? અનુમસ્તિષ્ક. જેમ આપણે નાનું મગજ કહીએ એમાં શું છે? અનુમસ્તિષ્ક. અને એની નીચે આવેલી આ છિદ્ર જેવી રચના જે લંબમજ્જા, અને લંબમજ્જાની અંદર નીચેનો જે છિદ્ર છે એ છિદ્ર વડે જે શેની સાથે સંકળાયેલું હોય તો કે કરોડ સ્તંભ સાથે સંકળાયેલી રચના છે. તો આ પ્રકારે એક જે છે મગજની રચના જે સામાન્ય રીતના દેડકાની અંદર આપણને જોવા મળે છે. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજમાં શું કીધું? ધ્રાણપિંડ અને એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધનો સમાવેશિત થાય. મધ્ય મગજમાં ઓનલી દ્રષ્ટિપિંડ છે અને પશ્વ મગજની અંદર અનુમસ્તિષ્ક અને લંબમજ્જા બરાબર છે બંને આવેલા છે. ખાસ કરીને મહાછિદ્રમાંથી પસાર થઈ કરોડ સ્તંભમાં આવેલા કરોડરજ્જુ સાથે જોડાય. લંબમજ્જા છે એ નીચેની બાજુએ જે છિદ્ર હોય બરાબર છે એના દ્વારા મહાછિદ્ર, એને જે મોટું છિદ્ર કહેવાય એ લંબમજ્જા જે છે શું કરશે? આ મહાછિદ્ર દ્વારા કરોડ જે સ્તંભ છે એની સાથે શું છે? સંકળાયેલી આ રચના છે. તો આ થઈ ગયું દેડકાની અંદર ચેતાતંત્રની સંરચના બરાબર છે.
તો આ પ્રકારે આપણે જે વાત કરી દેડકાની અંદર ઉત્સર્જન તંત્ર અને દેડકાની અંદર બરાબર છે આ શું છે નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્રની સંરચના. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું દેડકાની અંદર પ્રજનન તંત્ર કે કેવી રચના છે, નર અને માદાની અંદર શું ડિફરન્સ છે પ્રજનન સમયે, એ આપણે કરીશું દેડકાના પ્રજનન તંત્ર વિશે. તો દેડકાની અંદર નર અને માદાની અંદર બંને અલગ અલગ પ્રજનન તંત્ર ધરાવે છે. સામાન્ય રીતના એકલિંગી પ્રાણી આપણે કહી શકીએ બરાબર છે. તો સામાન્ય રીતના નર દેડકો અને માદા દેડકાની અંદર પ્રજનન તંત્ર કેવું છે, સામાન્ય રીતના સુવિકસિત છે. તો વાત કરીએ દેડકામાં પ્રજનન તંત્ર. દેડકાની અંદર પ્રજનન તંત્રમાં જોઈએ તો આપણે વાત કરી હતી કે મૂત્રપિંડની જે રચના છે બરાબર છે, બે મૂત્રપિંડની રચના આવેલી છે અને આ મૂત્રપિંડના બરાબર છે ઉપરના ભાગે બરાબર છે પીળાશ પડતી જે કંઈ રચના છે બરાબર છે, પીળાશ પડતી આવી જે રચના એ શુક્રપિંડ તરીકે ગોઠવાયેલી નર દેડકાની અંદર શું છે રચના આવેલી છે. તો આ એક જોડ શું આવેલા છે શુક્રપિંડ, શુક્રપિંડ આવેલા છે. ખાસ કરીને બરાબર છે એ દરેક શુક્રપિંડ છે એટલે હું તમને વાત સમજાવું કે આ શુક્રપિંડ છે. તો આ શુક્રપિંડમાંથી બરાબર છે જેમ કે આ શુક્રોત્પાદક નલિકાઓ હોય એમાંથી શુક્રકોષો મુક્ત થાય અને જે આ નલિકા લઈ જાય, જે શુક્રકોષને શું કરે છે લઈ જતી નળી છે. તો આવી જે નલિકાઓ છે જે શુક્રકોષોને લઈ જાય છે તો એવી નલિકાને આપણે કહીએ શુક્રોત્પાદક નલિકા, શું કહીએ શુક્રવાહિકા તરીકે ઓળખીએ છીએ. આને શું કહેવાય શુક્રવાહિકા. તો દરેક શુક્રપિંડમાંથી આવી શું નીકળશે શુક્રવાહિકા નીકળે છે. હવે આપણે કીધું કે અહીંયા જે છે શુક્રપિંડ છે એ મૂત્રપિંડ સાથે સંકળાયેલી રચના છે. કેવી છે મૂત્રપિંડ સાથે સંકળાયેલી રચના છે અને એ મૂત્રપિંડ સાથે સામાન્ય રીતના શુક્રપિંડની ફરતે આવેલું જે પટલ છે બરાબર છે એ પટલ જે છે એ સામાન્ય રીતના અર્ધવૃત્તાકાર રચના અને એ જે પટલ વડે જે મૂત્રપિંડ સાથે જોડાય એને શુક્રપિંડ બંધ કહેવાય. શું કહેવાય શુક્રપિંડ બંધ વડે બરાબર છે એ મૂત્રપિંડ સાથે સંકળાયેલી રચના છે શુક્રપિંડની. હવે આ શુક્રપિંડની આપણે કીધું એમાંથી નીકળતી જે શુક્રવાહિકાઓ બરાબર છે જેમ કે આ બધી શુક્રવાહિકાઓ જે છે એ મળી, જેમ કે આ શુક્રવાહિકાઓ મળી બરાબર છે અને જે રચના બનાવશે બરાબર છે આ નલિકાકાર રચના જે બનાવશે. હવે અહીંથી સામાન્ય રીતના નીકળતી મૂત્રપિંડમાંથી નીકળતી નલિકાઓ જેમ કે આ બધી જે શુક્રકોષોને લઈ જતી નળી જેને આપણે કીધું શુક્રવાહિકા, એટલે શુક્રપિંડમાંથી શુક્રકોષને લઈ જશે શુક્રવાહિકા. શુક્રવાહિકા છે એ બધી શુક્રવાહિકા ભેગી મળીને એક નળી રચે તો એ જે નળી બનાવશે આ જે સળંગ ઊભી નળી છે એને બીડરની નળી કહેવાય. શું કહેવાય બીડરની નલિકા. એટલે શુક્રપિંડમાંથી જે શુક્રવાહિકા છે એ મૂત્રપિંડની અંદર રહેલી છે બીડરની નલિકામાં ખુલે છે આ બધી શુક્રવાહિકા અને એ શુક્રકોષોને શુક્રપિંડ જે છે બીડરની નલિકામાં નાખે. હવે એવી રીતના મૂત્રપિંડમાંથી પણ નીકળતી બરાબર છે આ જે નળી છે એને આપણે શું કહીએ છીએ બરાબર આ જે નલિકાકાર રચના બનશે, આ જે નળી એ શું છે મૂત્રપિંડની અંદરથી આવે છે તો એ છે મૂત્ર નલિકા બરાબર છે. તો મૂત્રને લઈ આવતી નલિકા અથવા મૂત્રવાહિની તરીકે ઓળખી શકીએ. હવે નરની અંદર આ મૂત્રવાહિનીમાંથી મૂત્ર આવે, બીડરની નલિકામાંથી શુક્રકોષો આવે અને એ બેયને સંકલિત કરતી જે નળી છે બરાબર છે જેમાં શુક્રકોષો પણ આવી શકે અને સામાન્ય રીતના મૂત્ર પણ, તો એને મૂત્રજનન વાહિની તરીકે ઓળખીએ છીએ. મૂત્રજનન વાહિની. તો અહીંયા કહી શકીએ કે જનન કોષના વહન માટેની નળી અને મૂત્રને લઈ જતી નળી બંને કેવી છે એક જ છે. તો નરની અંદર આ વસ્તુ જોવા મળશે મૂત્રજનન વાહિની સ્વરૂપે. હવે એ મૂત્રજનન વાહિની કેમાં ખુલશે તો એની વાત કરીએ કે આ મૂત્રજનન વાહિની છે જેમ કે દરેક મૂત્રપિંડમાંથી નીકળતી બરાબર છે આ મૂત્રજનન વાહિની આ બંને જે વાહિની છે બરાબર છે કોથળી જેવી જે રચના છે છેડાના ભાગે જેને આપણે શું કહીએ છીએ અવસારણી કહીએ. શું કહીએ અવસારણી તરીકે ઓળખાતી રચના
એમની અંદર સામાન્ય રીતના આ જે છિદ્રો શું કરે છે, અંદર ખુલે છે. સાથે સાથે અવસારણીમાં બરાબર છે આવું પાતળા પટલની રચના જે આગલા લેક્ચરમાં આપણે વાત કરી, જેને આપણે શું કહીએ છીએ, મૂત્રાશયનું છિદ્ર પણ ખુલે છે. બરાબર છે. સાથે સાથે 2 મૂત્ર જનન વાહિની, નરમાં યાદ રાખીશું આપણે શું કહીશું, મૂત્ર જનન વાહિની સ્વરૂપે ખુલે છે. બરાબર છે. તો આ પ્રકારે બરાબર છે, અહીંયા શું કીધું, સૌપ્રથમ શુક્રકોષનો વહન માર્ગ પૂછે તમને તો આપણે કીધું આ જે રચના થઈ આ શું થઈ, શુક્રવાહિની, શુક્રવાહિકાઓ જે મળીને બનાવશે આ બીડરની નલિકા. બરાબર. રેડી. તો આ જે છે આપણે કીધું શું નીકળ્યું, આ જે નીકળી એ બીડરની નલિકા, જે આ રચના છે બીડરની નલિકા. આ બધી જે નીકળશે શુક્રવાહિકા. બરાબર છે. અને આજે આપણે કીધું મૂત્રવાહિની. બરાબર છે. અને એ મળીને બને મૂત્રજનન વાહિની. ખાસ કરીને એક અહીંયા તમને ક્રાઉન જેવી એટલે કે મુગટ જેવી રચના દેખાય છે શુક્રપિંડની ઉપરના ભાગે. એનું નામ પણ ટેક્સ્ટમાં આપેલું છે પણ એનું વર્ણનમાં ક્યાંય ઉલ્લેખ નથી, જેનું નામ છે મેદકાય. બરાબર છે. મેદકાય બરાબર છે, જે ચરબી સ્વરૂપે સામાન્ય સંગ્રહ કરતી સંગ્રહકારક રચના છે. ખાસ કરીને મેદકાય જે છે એ શું કરશે, શીત નિદ્રા સમયે, શીત નિદ્રા સમયે શું કરશે, એ ખોરાકનો સંગ્રહ કરી લે છે. બરાબર છે. એટલે ખોરાક સંગ્રહી આ રચના છે. બરાબર છે. એટલે કે સામાન્ય રીતના હાઇબરનેશન સમયે બરાબર છે એમાંથી ખોરાક ગ્રહણ કરીને જીવતી રહે છે. તો મેદકાયની અંદર ખાસ કરીને એની બીજી રચના પણ છે કે ઉનાળામાં બરાબર છે આ ગ્રંથિ જે મેદકાય છે એનું કદ વધે છે. બરાબર છે. એટલે કે એ ઉનાળાની અંદર કેવી છે, મોટી બને છે. તો આ એક 2 લાક્ષણિકતા છે શીત નિદ્રા સ્વરૂપે એ કે ખોરાક સંગ્રહી રચના છે મેદકાય, ચરબી સ્વરૂપે એમાં ખોરાક સંગ્રહ કરે છે. અને ઉનાળાની અંદર સામાન્ય રીતના મેદકાયનું કદ પણ વધે છે. ખાસ કરીને આકૃતિમાં છે એટલે આપણે આનો ઉલ્લેખ કરેલો છે, વર્ણનમાં આનો ઉલ્લેખ છે નહીં. તો આ નરની અંદર જે વાત કરી કે મૂત્રજનન વાહિની બરાબર છે સામાન્ય રીતના બને એ એક છિદ્ર, આ 2 છિદ્ર મૂત્રજનન વાહિની, એક મૂત્રાશયનું છિદ્ર, જે આ રચના છે એને આપણે કહીએ અવસારણી, કોથળી જેવી રચના છે એ અવસારણીમાં ખુલે છે. સામાન્ય રીતના અહીંયા મળાશયની રચના પણ એ પણ શું કરે છે, અહીંયા ખુલે છે. તો આ થઈ ગયું દેડકાના નર પ્રજનન તંત્રની લાક્ષણિકતા. બરાબર છે. એવી રીતના માદા તંત્રની અંદર જોઈએ બરાબર છે તો સેમ એ પણ જેમ કે આ આપણે કીધું કે મૂત્રપિંડ સાથે કોઈ જે છે એને લેવા દેવા છે નહીં, મૂત્રપિંડ સાથે સંકળાયેલી રચના કોઈ છે નહીં. જેમ કે બરાબર છે. હવે જેમ અહીંયા શુક્રપિંડમાંથી શુક્રવાહિકા ડાયરેક્ટ મૂત્રપિંડ સાથે સંકળાયેલી હતી એવું અહીંયા કાંઈ છે નહીં. અહીંયા અંડકોષો ધરાવતા આવા કોષોના સમૂહ વડે બનતી આખી જે રચના છે એક જોડ અંડપિંડ આવેલી છે. બરાબર છે. સામાન્ય રીતના એક જોડ આવી અંડપિંડ બરાબર છે આપણને જોવા મળતી રચના છે. અને સામાન્ય રીતના એમાંથી અહીંયા જે રચના છે જેને આપણે અંડવાહિની નિવાપ તરીકે ઓળખાતી રચના બરાબર, અને એમાંથી લઈ જતી નળી, આવી રીતના જે નળી લઈ જાય એને આપણે કહીએ અંડવાહિની. શું કહીએ? અંડવાહિની. સામાન્ય રીતના મૂત્રાશયમાંથી નીકળતી નળી જેને આપણે મૂત્રવાહિની તરીકે ઓળખીએ એ પર અહીંયા ઇન્ડિવિજ્યુઅલ ખુલશે, એટલે કે આ બે જે છે સંકલિત થતી નથી. જેમ અહીંયા મૂત્રજનન વાહિની બની એવું અહીંયા માદાની અંદર જોવા મળતું નથી. જેમ કે આ ઉસારણીની રચના બરાબર છે, આ મૂત્રાશય. તો અહીંયા જે છે એક જોડ જે છે આપણે કીધું મૂત્રવાહિની અને બંને અંડપિંડમાંથી બરાબર છે. આ જે ભાગ પહોળો ભાગ હોય એને કહેવાય અંડવાહિની નિવાપ. અંડવાહિની નિવાપ. સામાન્ય રીતના આમાંથી અંડકોષ મુક્ત થાય એટલે એ અહીંયા
બરાબર છે મુક્ત થઈને એમાંથી અંડકોષોને ગ્રહણ કરે, ત્યારબાદ આ બંને અંડવાહિનીમાં અંડકોષ વહન પામે, અંડવાહિની, અને એ જે છે બરાબર છે અવસારણીની અંદર ખુલે. તો અહીંયા મૂત્રવાહિનીના 2 છિદ્ર અને 2 છિદ્ર કેવા છે અંડવાહિનીના છિદ્ર, અને એક જે છે આ મૂત્રાશયનું છિદ્ર. તો આવી રીતના અવસારણીની અંદર એ ખુલતી સંરચના છે. તો આ દેડકાની અંદર નર અને માદાની અંદર તમને શુક્રકોષનું વહન પૂછે તો યાદ રાખીશું આપણે શુક્રપિંડમાંથી શુક્રવાહિકામાંથી બીડરની નલિકામાં, બીડરની નલિકા અને મૂત્ર નલિકા જોડાઈને બનાવે મૂત્રજનન વાહિની, ત્યારબાદ એ અવસારણીમાં ખુલશે. તો આ પ્રમાણે બરાબર છે ઉત્સર્ગ પદાર્થોની સાથે સંકળાયેલી જે છે રચના મૂત્રવાહિની અને જનન કોષોને વહન કરતી રચના બંને નરમાં એક છે, જ્યારે માદાની અંદર કેવું છે અલગ અલગ સંરચના આપણને જોવા મળે છે. તો અહીંયા માદા પ્રજનન તંત્રની અંદર આપણે કીધું કે અંડપિંડમાંથી નીકળતો અંડકોષ જે અંડવાહિની નિવાપ, ત્યારબાદ અંડવાહિની અને ત્યારબાદ એ અવસારણીમાં ખુલે છે. સામાન્ય રીતના પરિપક્વ માદા છે એક સમયની અંદર 2000 થી 3000 જેટલા ઈંડા મૂકે છે. દેડકાની પ્રજનન ઋતુ આપણને ખ્યાલ છે કઈ છે, સામાન્ય રીતના ચોમાસાની અંદર. તો ચોમાસાની અંદર દેડકાની અંદર સામાન્ય રીતના બાહ્ય ફલન જોવા મળે છે. બાહ્ય ફલન એટલે કેવી રીતના, તો કે જે દેડકો છે એની અંદર જે અંડકોષો જે છે માદા અને નર એ બધે પાણીની અંદર કેમાં બાહ્ય ફલન કેમાં થાય છે, તો કે પાણીમાં મુક્ત કરે અને પાણીની અંદર જ શું થશે બંનેનું ફલન થશે. તો બાહ્ય ફલન દર્શાવે છે. સાથે સાથે બાહ્ય ગર્ભ વિકાસ પણ છે, બાહ્ય ગર્ભ વિકાસ પણ છે બરાબર છે. તો આ જે બાહ્ય ગર્ભ વિકાસ એટલે કે એના ઈંડાઓ પાણીની અંદર મૂકેલા હોય ત્યાં જેનો વિકાસ થાય છે. અને દેડકાની અંદર ખાસ કરીને ડાયરેક્ટ પુખ્ત દેડકો બનતો નથી, વચ્ચેની કેટલીક અવસ્થા છે જેને ડિંભીય અવસ્થા કહીએ બરાબર છે. તો દેડકાની અંદર સૌ પ્રથમ આવી બરાબર છે આવી પૂંછડી જેવી ધરાવતી બરાબર છે એક ટેડપોલ જેવી રચના હોય, જેમાં ઝાલરો જેવી રચના હોય, સામાન્ય રીતે પાછળના ભાગે પૂંછડી જેવી રચના હોય. તો આવું ટેડપોલ અવસ્થા, કઈ અવસ્થા, દેડકાના ડીંભને ટેડપોલ તરીકે ઓળખીએ છીએ. ટેડપોલ ત્યારબાદ ક્રમિક જે અવસ્થામાં ફેરવાય એટલે કે એનો જે અલગ અલગ ઓર્ગન્સ બનશે તો એને રૂપાંતરણની ઘટના કહેવાય. શું કહેવાય, રૂપાંતરણ. તો દેડકો આ ક્રમિક રૂપાંતરણની ઘટનામાંથી પસાર થાય અને ટેડપોલમાંથી પછી પુખ્ત અવસ્થાએ પહોંચે છે. ખાસ કરીને આપણે કીધું કે દેડકાની અંદર જે રૂપાંતરણ થાય છે બરાબર છે એ દરમિયાન જે છે પૂંછડીનો ભાગ છે સૌ પ્રથમ જ્યારે ટેડપોલ અવસ્થા હોય ત્યારે પૂંછડી હોય, ત્યારબાદ જેમ મોટો થશે પુખ્ત થશે એમ પૂંછડી શું થશે અવનત પામતી જશે. તો આમ પુખ્ત દેડકાની અંદર આપણને પૂંછડી જોવા મળતી નથી. ખાસ કરીને એક બીજું પણ લક્ષણ કીધું હતું આપણે શ્વસનની અંદર કે ટેડપોલ છે માત્ર ઝાલરો દ્વારા જ શ્વસન કરતી સંરચના છે. તો આ જે છે આ જે દેડકાની અંદર પ્રજનન તંત્રની આપણે વાત કરી બરાબર છે, વિકાસ પણ કેવો છે પરોક્ષ પ્રકારે આપણે એની વિકાસને કહી શકશું. તો આ જે રચના થઈ એ દેડકાની અંદર શું હતું પ્રજનન તંત્ર બરાબર છે, જે સામાન્ય રીતના આ નર અને માદામાં બંનેમાં વિભાજિત થયેલી છે. તો આ દેડકાની અંદર પ્રજનન તંત્ર આપણે પૂર્ણ કર્યા બાદ અહીંયા દેડકાનો પોર્શન આપણો શું થઈ ગયો છે પૂર્ણ થઈ ગયો છે બરાબર છે. તો ટેક્સ્ટ બેઝ જેટલા કંઈ ક્વેશ્ચન છે એટલે કે ટેક્સ્ટને અનુસરીને જ આપણે શું કરીએ છીએ તૈયારી કરશું, એમાં કોઈ એક્સ્ટ્રા માહિતીની જરૂર છે નહીં. તો આજે આટલું જ રાખીએ, ફરી મળશું. થેન્ક યુ સો મચ.